વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેકના સહયોગથી સેટકોમના માધ્યમથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ, આયુષ વ્યાખ્યાનમાળાનો દિવસ। આજનો આયુષ વ્યાખ્યાનમાળાનો આ 179મો મણકો જોતજોતામાં 1 વર્ષ કરતાં વધારે સમયથી આપણી આયુષ વ્યાખ્યાનમાળા સતત ગુજરાતની સમગ્ર જનતાને હોમિયોપેથિક સારવાર વિશે જાગૃતિ આપી રહી છે। અને જ્યારે વાત થાય સારવારના માનવીય અભિગમ ધરાવતી ચિકિત્સા પદ્ધતિની, ત્યારે લગભગ સૌ કોઈના મુખે હોમિયોપેથીનું નામ ચર્ચાતું હોય છે। આજના આ હોમિયોપેથી વિશેના જાગૃતિ કાર્યક્રમને આપણે આગળ વધારીએ તે પૂર્વે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે હોમિયોપેથી વિશે જે પણ જાગૃતિની વાતો કરીએ તે તમામ જન સુધી પહોંચે। સાથે સાથે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જે પણ જાગૃતિ હોમિયોપેથિક સારવાર વિશે, હોમિયોપેથિક ચિકિત્સા વિશે, હોમિયોપેથિક દવાઓ વિશે આપવામાં આવે તે સૌ કોઈ પોતે અપનાવે અને આ જાગૃતિ કેળવીને સૌ કોઈ પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ ઉપયોગમાં લે। સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા એવા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક સારવાર પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે સતત તત્પર રહે। આવી એક ઉમદા પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। દર્શક મિત્રો, છેલ્લા 1 વર્ષના સમયગાળામાં આપણે આયુષ વ્યાખ્યાનમાળા અંતર્ગત ખાસ કરીને જ્યારે શરૂઆત કરી ત્યારે કોવિડ અંતર્ગત હોમિયોપેથિક ચિકિત્સા, હોમિયોપેથિક સારવાર કેવી રીતે સંકલિત થઈ શકે તેના પર વિશેષ ભાર આપી અને આપણે શરૂઆત કરેલી હતી। અને તેથી જ કોવિડમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, પોસ્ટ કોવિડ સમયગાળામાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, ગ્રામ્ય કક્ષાએ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, સ્ત્રીઓમાં કોવિડ સંબંધિત જે તકલીફો થતી હોય અથવા તો કોવિડ પછી જે તકલીફો થતી હોય તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, કોવિડ પછી માનસિક તકલીફો જે નિર્માણ પામી હતી તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, કોવિડના સમયગાળામાં બાળકોમાં જોવા મળેલી તકલીફો તેના પર હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, કોવિડ સમયગાળામાં અને કોવિડ પછીના સમયગાળામાં જે પેટના રોગો સંબંધિત જે પ્રશ્નો ઊભા થયા હતા તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, શ્વસનતંત્રને લગતા જે રોગો હોય તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા તથા હાડકાં અને સ્નાયુની તકલીફો હોય તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા, આવા અનેકવિધ વિષયોને આપણે આપની સમક્ષ પ્રસ્તુત કર્યા છે અને તે દ્વારા આપને જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે કે હોમિયોપેથિક સારવાર એ કોઈ એક જ દિશામાં કેન્દ્રિત નથી, એ સર્વ દિશામાં ઉપયોગી થઈ શકે તેવી સારવાર અને ચિકિત્સા પદ્ધતિ છે। જો તેનો યોગ્ય સમજણ સાથે ઉપયોગ કરવામાં આવે તો હોમિયોપેથિક સારવાર છે એ ઘણા સારા પરિણામ આપી શકે છે। સાથે સાથે આપણે અવારનવાર હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશે પણ જાગૃતિ કેળવવાનો પ્રયત્ન આ માધ્યમથી કર્યો છે। છતાં પણ જ્યારે ગ્રામ્ય કક્ષાની વાત આવે, ઘણીવાર શહેરી કક્ષામાં તો આપણે વાત કરીએ છીએ કે લોકોને હોમિયોપેથિક સારવાર વિશે ઘણા અંશે જાગૃતિ હોય છે જ, અને તેમાં પણ ખાસ કરીને કોવિડ પછીના સમયગાળામાં કે જ્યારે હોમિયોપેથી સામેની જે રોગપ્રતિકારક શક્તિ, હોમિયોપેથિક દવા જે રોગપ્રતિકારક શક્તિ વધારનારી હતી આર્સેનિકાલ, તેનો સૌ કોઈએ ઉપયોગ કર્યો અને તેથી સૌ કોઈને હોમિયોપેથિક ઔષધ વિશે, હોમિયોપેથિક સારવાર વિશે, હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશે થોડી ઘણી તો જાણકારી મળી જ। છતાં પણ ગ્રામ્ય કક્ષાએ આજે પણ એક એવી પરિસ્થિતિ છે કે ઘણા લોકોને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ શું છે, હોમિયોપેથિક દવાઓ શું છે, અને ઘણીવાર હોમિયોપેથિક દવા, દેશી દવા એવા એક કોમન નામથી જ ઓળખવામાં આવતું હોય છે, તેના અંગે ઘણી ખરી સ્પષ્ટતા હોતી નથી। અને આ સ્પષ્ટતા ન હોવાને કારણે હોમિયોપેથિક સારવાર લેતા વ્યક્તિ ખચકાય છે અથવા તો હોમિયોપેથિક સારવાર લેવાનું ટાળતા પણ હોય છે, એવું પણ જોવા મળે છે। અને તેથી હોમિયોપેથિક સારવારની જે ઉપયોગિતા સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ અથવા તો છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ તે હજુ સુધી આપણે પહોંચાડી શકવામાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહેલી હોય છે। તો આવા બધા અનેકવિધ પ્રશ્નો હોમિયોપેથિક સારવારને લગતા, હોમિયોપેથિક ચિકિત્સાને લગતા અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર, જો હોમિયોપેથીનો પ્રચાર અને પ્રસાર ક્યારે આપણે સંપૂર્ણ થયો માની શકીએ કે છેવાડાનો માનવી છે તે હોમિયોપેથી
હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરતો થાય તેને હોમિયોપેથિક સારવાર વિશે સંપૂર્ણ જ્ઞાન મળે અને હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરી અને તે નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દરેક વિજ્ઞાનની ક્યાંક ને ક્યાંક ઉપયોગિતા અને સાથે સાથે તેની મર્યાદા હોય, તો એ પણ આપણે આ માધ્યમથી સૌ કોઈને જણાવતા હોઈએ છીએ. આપણે વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવી જે વ્યાખ્યાન મળ્યા છે તેમાં એ બાબત અંતર્ગત પણ જાગૃતિની વાતો કરેલી છે. તો એવી જ વાતો સાથે આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. આજના આપણો જે વિષય છે તે છે હોમિયોપેથિક દવાઓ, તેના વિશેની જે માન્યતાઓ અને વાસ્તવિકતા, આ બંને શું છે તે ખાસ સમજવું જરૂરી છે. કારણ કે માન્યતા લોકોની અલગ અલગ હોય છે અને મોટે ભાગે માન્યતા છે એ કર્ણોપકર્ણ સાંભળેલી માન્યતા હોય છે, જ્યારે વાસ્તવિકતા છે એ વિજ્ઞાન દ્વારા જે પ્રતિપાદિત થયેલી વાતો હોય છે તે વાતો હોય છે. તો માન્યતાઓ કઈ કઈ છે અને વાસ્તવિકતાઓ કઈ કઈ છે તે વિશે આજે આપણે સ્પષ્ટતા કેળવી છે. અને આ માટે આપણને જે જાગૃતિ કેળવવા માટે, જે જાગૃતિ અંગોની વાતો કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મહાવીર ઘિયા સાહેબ. તેઓ પોતે પ્રોફેસર તરીકે સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેથલી ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમનો 21 વર્ષ કરતાં વધારેનો પોતાનો શૈક્ષણિક અનુભવ છે. સાથે સાથે તેઓએ દક્ષિણ ગુજરાતમાં પોતાની અગાઉની કારકિર્દીમાં સેવાઓ આપેલી અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાએ સિકલ સેલ એનિમિયા તેની જે તકલીફ છે તેમાં હોમિયોપેથિક સારવાર વિશેની જાગૃતિ, હોમિયોપેથિક સારવારની અસરકારકતા તે અંગે તેમણે ખૂબ જ વિશેષ કામગીરી કરેલી છે. અને તેથી તેમને ખ્યાલ છે કે સામાન્ય લોકોને હોમિયોપેથિક સારવાર વિશે કઈ કઈ બાબતોમાં પૂરતી જાણકારી હોતી નથી, અને તેટલા માટે જ આપણે તેમને આ વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે બોલાવ્યા છે, જેથી કરીને સામાન્ય લોકોમાં જે પ્રશ્ન ઉદ્ભવતા હોય હોમિયોપેથિક સારવારને લઈને તે પ્રશ્નોનું સમાધાન કેવી રીતે થઈ શકે તેમની જ ભાષામાં, લોકોની જ ભાષામાં આપણે લોકોને જો સમજાવીએ તો સારી રીતે સમજી શકે. તો દર્શક મિત્રો, આ અંગે યોગ્ય સમજણ આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર મહાવીર ઘિયા સાહેબ ઉપસ્થિત છે. આપણે તેમનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ, અને અમને આશા છે કે આપના દ્વારા ખૂબ જ સારું માર્ગદર્શન અમને મળશે અને લોકોને પણ હોમિયોપેથી વિશે સારી જાણકારી પ્રાપ્ત થશે. સૌથી પહેલાં તો હું ધન્યવાદ આપવા માગું છું શ્રી નિયામકશ્રીને અને ઉપનિયામકશ્રીને, જેને મને આ સ્ટુડિયોમાં બોલાવીને આ પ્રેક્ષકો સાથે થોડી ચર્ચા કરવાની તક આપી છે. અને હોમિયોપેથી વિશે 20 વર્ષથી જે હું કામ કરું છું, એક પ્રેક્ટિસ તરીકે કે પ્રોફેસર તરીકે કે પેશન્ટની સારવાર તરીકે, એ 20 વર્ષના ગાળામાં મને એવું ખ્યાલ આવ્યો કે ઘણા બધા લોકો છે ને ખાલી દવા માટે દવા લેતા હોય છે, એમને ખબર ના હોય કે આપણે કઈ દવા લેતા હોય છે. બીજી પ્રશ્ન એવો પણ હોય છે કે જે પરંપરાગત જે પણ એમના ગામડામાં કોઈ ડૉક્ટર હશે કે જે એમના ફેમિલીમાં કોઈ દવા આપતા હોય છે એ પ્રમાણે દરેક દવા એ લેતા હોય છે. એમને આ ડિફરન્સ ખબર ના હોય કે એલોપેથિક દવા ગળવાની હોય છે, હોમિયોપેથિક દવા ચૂસવાની હોય છે કે બીજા કોઈ દવા કેવી રીતે લેવાની હોય છે, એ વિષય બિલકુલ અણભિજ્ઞ હોય છે. એના લીધે થતું એવું હોય છે કે જે વિજ્ઞાનની જે સારી અસરકારકતા હોય છે ઘણીવાર આપણે એ લઈ શકતા ના હોય છે. એટલે મારા એકદમ અંદરથી મારી એવી ઈચ્છા છે કે આપણે એવું કંઈ પ્રયાસ કરીએ છીએ કે આ હોમિયોપેથિક ઔષધિ કેવી છે, આ હોમિયોપેથિક વિજ્ઞાન કેવું છે, એના માટે જો તમારે એનાથી જો સારામાં સારો જો તમારે ફાયદો લેવો હોય, ઉપયોગિતા જો લેવી હોય, તો આપણે કેવી માનસિકતા ધરાવીએ છીએ, ઔષધિ વિશે આપણા વિશે કોઈ માનસિકતા કે કોઈ આપણો ભ્રમ ના રહેવું જોઈએ. ખરેખર એની વૈજ્ઞાનિક અભિગમ કેવો છે એ આપણે છેવાડાના લોકો સુધી, સામાન્ય લોકો સુધી ખરેખર પહોંચવું બહુ જરૂરી છે. આમ એક ડૉક્ટર તરીકે આપણી તો કાયમ એવી જ અપેક્ષા હોઈએ છે કે કોઈ માંદું ના રહે, બધા સારા રહે છે. પણ એવું બનતું હોય છે કે ક્યારેક ને ક્યારેક આપણે દવાની જરૂર પડતી હોય છે, ત્યારે આપણે કયા બીમારીમાં કઈ દવા સૌથી વધારે આપણાને કારગર સાબિત થશે, આપણા શરીરને વધારે નુકસાન નહીં કરશે, લાંબા ગાળા સુધી આપણને સ્વસ્થ રાખી શકે છે, એના માટે હોમિયોપેથીનો ફાળો ખરેખર બહુ મોટો છે. એટલે મારી એવી ઈચ્છા છે કે આપણે આ પ્રસંગે આ વાત પર ચર્ચા કરીને આપણે જેટલું ખુલાસો કરી શકાય, પ્રેક્ષકો તરફથી પણ જો આપણને કંઈ એમની માન્યતાઓ હોય કે એમની કંઈ સમજણ કરવી હોય તો એ પણ આપણને જણાવી શકીએ, તો આપણે આ બધા વસ્તુનો એક વૈજ્ઞાનિક ખુલાસો કરીને બધી વિગતો સ્પષ્ટ આપણી સમોર રાખીએ એવી અપેક્ષા સાથે હું અહીંયા તમારી સામે ઉપસ્થિત છું. ધન્યવાદ સાહેબ. ખૂબ જ સરસ સાહેબ, આપે જે વાત કરી તે વાત એકદમ પ્રસ્તુત છે કે આપના માધ્યમથી જો આ વાત કરવામાં આવે, હોમિયોપેથિક દવા વિશેની જાણકારી આપવામાં આવે તો સૌ કોઈને એકદમ સરળ ભાષામાં સમજણ પણ પડી શકશે અને તેમની માન્યતાઓ છે તેને કેવી રીતે વાસ્તવિકતા સાથે આપણે દૂર કરી શકીએ અથવા તો વાસ્તવિકતા સાથે તેમને સમજાવી શકીએ તે પણ એકદમ સ્પષ્ટ થશે. સાથે સાથે આપે પોતે આ અંગેની કામગીરી કરેલી છે એટલે આપને ખ્યાલ છે કે લોકોમાં કયા કયા પ્રકારના પ્રશ્નો હોય છે. અને દર્શક મિત્રો, આપને પણ જણાવી દઈએ કે જો હોમિયોપેથિક દવાઓ વિશે, હોમિયોપેથિક સારવાર વિશે આપને કોઈ પ્રશ્ન હોય તો આપ એ પ્રશ્ન
અહીંયા પૂછી શકશો. તમને તમારા ટીવીના સ્ક્રીન ઉપર અહીંયા માટેનો ટોલ ફ્રી નંબર છે એ ટૂંક સમયમાં જ દેખાશે. એ ફોન નંબર દ્વારા તમે ફોન કરી અને આજના આપણા જે નિષ્ણાત વક્તા છે તે સાહેબશ્રીને તમે પ્રશ્ન પૂછી શકશો અને સાહેબ પોતે તમારા પ્રશ્નનું સમાધાન યથાયોગ્ય ઉત્તર દ્વારા કરશે. આપણી પાસે આજના જે વિષયને લગતા કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નો દ્વારા આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને હોમિયોપેથી વિશેની સામાન્ય લોકોમાં જે ગેરસમજણ હોય છે અથવા તો માન્યતા હોય છે તેને ખરેખર વાસ્તવિકતા શું છે તે સાથે આપણે સરખાવી શકીએ. સૌપ્રથમ પ્રશ્ન સાહેબ એવો છે, મોટે ભાગે હોમિયોપેથિક દવા એટલે મેં એટલે જ શરૂઆતમાં કીધું કે લોકો એવું માનતા હોય છે કે હોમિયોપેથિક દવા એટલે દેશી દવા. એવી એક સામાન્ય સમજણ લોકોની અંદર હોય છે જ. અને ઘણીવાર એવું જ્યારે હોમિયોપેથિક ડૉક્ટર પાસે લોકો આવતા હોય ત્યારે એવું પૂછતા હોય છે કે આ દેશી દવાખાનું છે, એ પ્રકારની સમજણ હોય છે. પાછી ઘણીવાર એવું પણ હોય છે કે લોકોના મગજમાં એમ દેશી દવાખાનું એટલે એક પ્રકારના ઉંમરલાયક વ્યક્તિ હોય તે બેઠેલા હોય અને દવા આપતા હોય. તો આવું લોકો પોતપોતાની રીતે એક માન્યતા બાંધીને સારવાર માટે આવતા હોય છે. અને જ્યારે આવી વાત થાય તો આપણે એક સ્પષ્ટતા કરવાની જરૂરિયાત ઊભી થાય કે ભાઈ હોમિયોપેથિક સારવાર છે એ દેશી દવા કરતાં કઈ રીતે ભિન્ન છે, અથવા તો મોટે ભાગે અત્યારે જે દેશી દવા એટલે કે આયુર્વેદિક સારવાર એવું ગણાતું હોય છે. તો હોમિયોપેથિક પહેલાં પહેલો પ્રશ્ન, હોમિયોપેથિક સારવાર એ શું છે અને આયુર્વેદિકથી તે કેવી રીતે ભિન્ન છે, અથવા તો તે આયુર્વેદિક સારવારનો જ ભાગ છે, તેને કેવી રીતે સમજાવી શકાય લોકોને? હોમિયોપેથીની જો આપણે વાત કરીએ તો હોમિયોપેથી એક સ્વતંત્ર વૈજ્ઞાન છે, વૈદ્યકીય વિજ્ઞાન છે. આપણા ભારતમાં એની શરૂઆત થઈ નથી. એનો ઉગમ જે છે એ જર્મનીમાં થયો છે. ડૉક્ટર સેમ્યુઅલ હાનીમન તરીકે એક વ્યક્તિ હતા જે પોતે એક એલોપેથિક ડૉક્ટર હતા. એમની સારવાર દરમિયાન એવું જોયું કે આ ટ્રીટમેન્ટમાં જોઈએ એવો લાભ થતો નથી. એટલે પછી એમને આપણે એવી કંઈક પદ્ધતિ શોધીએ એના પ્રયાસ કરતાં એમને એક એવો પ્રિન્સિપલ મળ્યું કે જેના આધારે જો આપણે સારવાર કરીએ તો પછી લોકોને વધારેમાં વધારે લાભ થાય. આપણા શરીરને જે દવાઓના લીધે કે તે જે પ્રક્રિયા કરતા હતા ટ્રીટમેન્ટ માટેની એ બધી શરીરને નુકસાનકારક રહેતી હતી, એનાથી જો આપણે બહાર આવી શકીએ એવો પ્રિન્સિપલ એમને મળ્યું. અને એના આધાર પર જે પ્રિન્સિપલનું નામ અમે સમચિકિત્સા કહીએ છીએ, સિમિલિયા સિમિલિવસ ક્યુરેન્ટર એવું એનું નામ છે, એના આધાર પર એમને એક ચિકિત્સા પદ્ધતિ ઊભી કરી છે. આ પદ્ધતિ આપણા ભારતની મૂળભૂત નથી, આ જર્મનીમાં વિકાસ પામેલી ત્યાં શોધાયેલી પદ્ધતિ છે. પણ એવું હોય છે કે આપણે વિશ્વ બંધુત્વમાં માનતા હોઈએ છીએ, એટલે જ્યાં જે સારું હોય છે એ પ્રસરતું હોય છે, લોકો અપનાવતા હોય છે. એવી રીતે જ જર્મનીથી આ એક હોમિયોપેથિક પદ્ધતિ આપણા અંગ્રેજો દ્વારા આપણા ભારતમાં આવી. ખાસ કરીને સૌથી પહેલાં તો એ કલકત્તા વેસ્ટ બેંગોલના ભાગમાં આવી. ત્યાં બહુ વર્ષો પહેલાંથી આવી. જો હું ઇતિહાસના દાખલા દ્વારા જો તમને કહું તો 1881માં સૌથી પહેલો હોમિયોપેથિક કોલેજ જે છે એ કલકત્તા ખાતે બનાવવામાં આવ્યું છે. તો આજે જો આપણે વિચાર કરીએ તો લગભગ 125 વર્ષ પહેલાં હોમિયોપેથીનું એક વૈજ્ઞાનિક શિક્ષણ પ્રક્રિયા આ વેસ્ટ બેંગોલમાં કલકત્તા ખાતે ચાલુ થઈ હતી. અને એના થકી ઘણા બધા એક વૈજ્ઞાનિક ડૉક્ટર જે ડિગ્રી જેમની પાસે હતી, સર્ટિફિકેટ કોર્સ જેમને કરેલો હતો, જે વૈજ્ઞાનિક તાલીમ જેમને મેળવી હતી, એ બધા પછી ત્યાંથી આપણે પૂર્ણ ભારતભર સુધી પ્રસરતા ગયા. અને આ ઔષધિ પદ્ધતિનો વિકાસ આ એમ થતું ગયા. સૌથી વધારે જો આપણે જોઈએ કે મધરલેન્ડ તરીકે જો જોઈએ આપણે તો એ કલકત્તા, બિહાર આ ભાગમાં આ હોમિયોપેથિક પદ્ધતિ એકદમ છેવાડાના લોકો સુધી પ્રચલિત છે. અને હવે એ ભારતભર ઘણી બધી જગ્યાએ હવે એનો વિસ્તાર થઈ રહ્યો છે. જગ્યા પર એમને મેડિકલ કોલેજીસ ખુલી રહ્યા છે, હોસ્પિટલો ખુલી રહ્યા છે, ઘણા બધા પ્રેક્ટિશનરો ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે. સરકારશ્રીએ પણ એને માન્યતા આપી છે. છેક 1972માં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી એક સરકારની એક અપેક્સ બોડીની માન્યતા એને રાખી દઈએ કે જે આ બધા જે ક્વોલિફાઈડ ડૉક્ટરો બહાર નીકળતા હોઈએ છે એમની દેખરેખ રાખશે, એમનો કઈ કોર્સ રહેશે, એમને કેવો પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળશે, કયા પ્રકારની ઇન્ટર્નશીપ કરશે, કયા વર્ષનો કોર્સ રહેશે, એમાં કયા પ્રકારનો અભ્યાસક્રમ હશે, એમને કયા પ્રકારની ટ્રેનિંગ મળવું ફરજિયાત છે, એના કંટ્રોલ માટે ભારત સરકારને પણ આ પ્રયાસ કરીને એની સ્થાપના કરી છે. એટલે આ એક સેપરેટ એક ભિન્ન પ્રકારનો એક ઔષધિ શાસ્ત્ર છે જે આપણા ભારતમાં ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. અને એના માન્યતા પ્રાપ્ત ડિગ્રીવાળા ડૉક્ટરો જ બહાર પડતા હોય છે. એમનો 4.5 વર્ષનો કોર્સ હોય છે, 1 વર્ષની ઇન્ટર્નશીપનો કોર્સ હોય છે. અને હવે એમાં ઘણા બધા ઉચ્ચ શિક્ષણ પણ આવતા થઈ ગયા છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ હોય કે PhD કોર્સ હોય એ પણ એમાં થઈ ગયા છે. અને માત્ર આ શિક્ષણ માટે જ ભારત સરકારે પ્રયાસ નથી કર્યા, પણ એની સાથે આ વિજ્ઞાનમાં સંશોધન થઈ શકે છે એના માટે CCRH નામની એક
સેપરેટ બોડી અસ્તિત્વમાં લાવી છે જે ખાલી સંશોધનનો જ ભાગ કરે છે. એના દિલ્હી ખાતે એનું સેન્ટ્રલ ઓફિસ છે અને ભારતભર એમના ઘણા બધા રિસર્ચના યુનિટ છે. આ તરીકે પ્રેક્ટિસની સાથે સાથે શિક્ષણની સાથે સાથે સંશોધનાત્મક પણ ઘણી બધી બાબતો એના થકી બહાર આવતી હોય છે. નવી નવી દવાઓ સંશોધન પામતી હોય છે. નવી નવી બીમારીઓને પણ હોમિયોપેથિક દવાથી કેવી રીતે સારવાર મેળવી શકાય છે કે જે કંઈક આપણા પ્રેક્ટિસમાં એવા દર્દીઓ હોય છે કે જેનો કોઈ આપણી પાસે ઉત્તર નથી, કે જેની કોઈ સારવાર ઉપલબ્ધ નથી, તો એની રિસર્ચ દ્વારા પણ કઈ રીતે આપણે એને ટેકલ કરી શકાય એવા પણ ભારતભર હોમિયોપેથીના રિસર્ચ યુનિટો પણ છે. આ રીતે આ એક સ્વતંત્ર વૈદ્યકીય પદ્ધતિ છે. એને આપણે આયુર્વેદ સાથે મિક્સ કરવાની જરૂર નથી. આયુર્વેદિક પણ એક આપણા ભારતમાં જ બનેલું પુરાણાથી આવેલું આ એક વંશ પરંપરાગત આપણું એક શાસ્ત્ર છે, પણ હોમિયોપેથી એનો ભાગ નથી. આ બે તદ્દન જુદી જુદી છે. દરેકની પોતપોતાની વાસ્તવિકતા છે, દરેકની પોતપોતાની મર્યાદાઓ છે, દરેકની પોતપોતાના પેશન્ટની સારવાર કરવાના એક પ્રયાસો છે કે એના એ પણ છે. આ રીતે હોમિયોપેથીને કશા સાથે મિક્સ કરવાની જરૂર નથી. આ એક સેપરેટ વિજ્ઞાન તરીકે જ તમે એને જોઈ શકો છો અને એ વિશ્વમાં ઘણા બધા કન્ટ્રીઓમાં માન્યતા પ્રાપ્ત છે. આપણા ભારતમાં પણ આ માન્યતા પ્રાપ્ત છે. એની જે પણ સારવાર કરતા ડૉક્ટરો આપણી પાસે હોય છે એ રજિસ્ટર્ડ હોય છે. એમની રાજ્ય ખાતે અને કેન્દ્ર ખાતે પણ એમની નોંધણી થયેલી હોય છે. એટલે આ કોઈ આપણે જે કહીએ છીએ કે ઘર જથ્થુ ઉપાય છે કે જડીબૂટીવાળી દવા છે એવું માનવાની જરૂર નથી. એને હોમિયોપેથી તરીકે જ આપણે અપનાવવાની જરૂર છે અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ તરીકે જ આ વિજ્ઞાનને જોવાની જરૂર છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે હોમિયોપેથી વિશેની જે અગત્યની વાત છે અને ખાસ કરીને હોમિયોપેથીનો જે ઉદ્ભવ થયો જર્મનીમાં અને ત્યારબાદ માળખાકીય જે વિકાસ છે એ હોમિયોપેથીનો અત્યારે ભારતભરમાં ખૂબ જ સુંદર સ્તરે થયેલો છે. એ આપે શૈક્ષણિક સ્તરે જે વિકાસ થયેલો છે તે સંશોધન સ્તરે થયેલો છે તેની પણ ખૂબ જ સુંદર વાત કરી, જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે. સાથે સાથે આપણો આ કાર્યક્રમ છે સાહેબ એ વિદ્યાર્થીઓ હોમિયોપેથીના વિદ્યાર્થીઓ છે તેઓ પણ જોતા હોય છે, તો તેમને પણ ખ્યાલ આવે કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ શું છે. ઘણીવાર એવું હોય છે કે વિદ્યાર્થી જ્યારે હોમિયોપેથીમાં પ્રવેશ મેળવે છે ત્યારે એમને હોમિયોપેથી વિશેનો ખ્યાલ જ નથી હોતો અને એટલે જ જો કોઈ પ્રશ્ન પૂછે તો પોતે જવાબ આપવા માટે પણ એટલા સમર્થ નથી હોતા. તો આપના દ્વારા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવશે કે હોમિયોપેથી વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે હોમિયોપેથી શું છે તો તેઓ સારો વ્યવસ્થિત ઉત્તર આપી શકે, જેથી કરીને લોકોના જે પ્રશ્નોનું સમાધાન થઈ શકે. માન્યતાઓ છે તેને આપણે વાસ્તવિકતા સાથે પ્રતિપાદિત કરી શકીએ. સાહેબ, બીજો અગત્યનો પ્રશ્ન જ્યારે વાત હોમિયોપેથીની આવે છે ત્યારે જે હોમિયોપેથીની વિશેષતા કહી શકાય અથવા તો હોમિયોપેથી જેને કારણે ભિન્ન પડે છે તે છે હોમિયોપેથિક દવાઓ. તો સાહેબ, હોમિયોપેથિક ઔષધિઓ એ કેવી હોય છે, ખાસ તો એ વિશે જાણકારી આપશો. યુઝ્યુઅલી આપણે ક્યારેય પણ બીમાર થઈએ તો આપણે ડૉક્ટરની શોધમાં હોઈએ છીએ. પહેલાં તો આપણે ઘરગથ્થુ ઇલાજ કરીએ છીએ, એનાથી સારું ના થાય ત્યારે પછી આપણાને છે ને ડૉક્ટરની જરૂર પડતી હોય છે. જ્યારે આપણે ડૉક્ટર પાસે પહોંચીએ છીએ ત્યારે આપણે આ ડિફરન્સ ના કરીએ કે આપણે એલોપેથિક ડૉક્ટર છે કે હોમિયોપેથિક છે કે આયુર્વેદિક ડૉક્ટર છે. આપણે ખાલી ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ. જો તમારે હોમિયોપેથિક જ ડૉક્ટર અને હોમિયોપેથિક જ દવાની જો તમારી પહેલી જો પ્રાથમિકતા હોય તો હું તમને બતાવું કે આ પ્રકારની જે દવાઓ જો તમે જોઈ હશે, જે ડૉક્ટર આવા પ્રકારની દવા આપતા હોય છે એ હોમિયોપેથિક દવા તરીકે ઓળખાય છે. આગી દેશી ભાષામાં કહીએ તો સાબુદાનાની જે ગોળીઓ હોય છે એના પ્રકારની દેખાતી હોય છે, પણ એક વાત યાદ રાખજો, આ સાબુદાનાની ગોળીઓ નથી, આ શુગર ઓફ મિલ્કથી બનાવેલી પીલ્સ છે અને એના પર આવા પ્રકારની દવાઓ એના પર મૂકીને આ એક દવાની બોટલ છે, એમાં દવા હોય છે. એ દવા આ બોટલ પર આ જે પીલ્સ દેખાય છે આ પીલ્સ પર નાખવામાં આવે છે. એના લીધે થતું એવું હોય છે કે જોવામાં આપણાને દવા બધી સરખી દેખાતી હોય છે, પણ એના અંદર જે દવા નાખવામાં આવતી હોય છે એ લગભગ 3,000 થી 5,000 પ્રકારની જુદી જુદી દવાઓ હોય છે. એમાંથી દરેક દર્દીની પ્રકૃતિ જોઈને એને કઈ દવા માફક આવશે એ પ્રમાણે દવા એમાં નાખવામાં આવે છે. એટલે આપણે એવું ધારણા રાખવાની જરૂર નથી કે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જ્યારે આપણે જઈએ ત્યારે આપણે બધાને એક સરખી જ દવા આપતા હોય છે એવું માનવાની જરૂર નથી. એ દવા આપવાની જે પદ્ધતિ છે એ ગ્લોબિલ્સના માધ્યમથી, જેને અમે અમારા મેડિકલ લેંગ્વેજમાં ગ્લોબિલ્સ કહીએ છીએ, જે સામાન્ય ભાષામાં એક સફેદ સાબુદાના જેવી ગોળીઓ દેખાતી હોય છે. ઘણા બધા ડૉક્ટરો જે છે એ પાવડરમાં પણ દવા આપતા હોય છે. એક
પાવડર લેતા છે, એમાં દવાના ટીપા નાખતા હોય છે અને એ પાવડર પડીકામાં બાંધીને આપતા હોય છે. ઘણા બધા ડૉક્ટરો જે છે એ પાણીમાં એ દવા મિક્સ કરીને તમને ચમચીથી હલાવીને ચમચીથી લેવાનું કહેતા હોય છે. આ પ્રકારે પણ હોમિયોપેથિક દવા આપવાની પદ્ધતિઓ હોય છે. જે આપણે ટેવાયેલા છે કોઈ પણ દવા લેવા માટે કે દવા લેવી અને એ ગળી જવી, એના ઉપર પાણી પીવું, હોમિયોપેથીમાં આ પ્રકારની દવા આપવાની પદ્ધતિ નથી. જે કંઈ આપવામાં આવે છે એ લેવામાં એકદમ સરળતા રહે, એકદમ ઇઝીલી લઈ શકાય. નાના બાળકથી માંડીને એકદમ ઉંમરદાર બાળક સુધી પણ એ દવા લઈ શકે છે. આ પ્રકારની દવા દરેક હોમિયોપેથિક ડૉક્ટર આપતો હોય છે. દવા આપવાની પદ્ધતિ ભલે જુદી જુદી હોય છે, પણ દવા પેશન્ટને કઈ આપવાની હોય છે એ હોમિયોપેથીમાં સૌથી મહત્ત્વની વાત છે. એના વિશે આપણે ફરીથી પછીના પ્રશ્નો પર ચર્ચા કરીશું. પણ એક વાત આપણે યાદ રાખવાની એ છે કે દવા ભલે આપણાને એક સરખી દેખાતી હોય છે, પણ એમાં નાખવામાં આવતી દવાઓ એ જુદી જુદી હોય છે. હોમિયોપેથીમાં આજ સુધી 3,000 થી 5,000 દવાઓ છે અને નવું સંશોધન ચાલતું હોય છે, નવી દવાઓ બનતી હોય છે. એટલે એની કોઈ લિમિટ નથી કે અહીંયા પૂરું થશે. એ વિજ્ઞાન છે, એ સંશોધનના લીધે આગળ વધતું જ હોય છે. ખૂબ જ સુંદર આપે સાહેબ હોમિયોપેથિક ઔષધો કેવી હોય છે તેના વિશેની એક સામાન્ય સમજણ આપી અને તેના દ્વારા લોકોને ખ્યાલ આવે કે હોમિયોપેથિક દવા જે ઘણીવાર લોકોના મનમાં એવું હોય છે કે સફેદ કલરને દેખાય દવા એ જ હોમિયોપેથિક દવા છે, પરંતુ તે વાસ્તવિકતામાં તે હોમિયોપેથિક દવા નથી. તેની અંદર જે અર્ક નાખવામાં આવે છે તે હોમિયોપેથિક દવા છે. તો સાહેબ બીજો એક પ્રશ્ન જે આના પરથી તરત જ મનમાં આવે કે આ જે હોમિયોપેથિક દવાઓ છે, ખાસ કરીને આપે કીધું કે જે ગોળી છે એ દવા નથી, પરંતુ જે અર્ક મૂકવામાં આવે છે, અંદર આવે છે તે દવા છે. તો આ હોમિયોપેથિક દવાઓ કેવી રીતે બનાવવામાં આવે છે? હોમિયોપેથિક દવા જે બનાવવાની પદ્ધતિ છે એ એકદમ સ્પેશિયલ, એકદમ જુદી પદ્ધતિ છે. આજ સુધીમાં ફિઝિક્સથી માંડીને, કેમેસ્ટ્રીથી માંડીને જેટલી બેસિક સાયન્સના જેટલા પણ વધારે પડતા જે સબ્જેક્ટ આવ્યા છે સ્પેશિયલાઇઝેશન, એ પણ હજુ એ સિદ્ધ કરી શક્યા નથી કે આ શું છે. એઝ અ ક્લિનિશિયન, એક ડૉક્ટર તરીકે અમને એટલું ચોક્કસ ખબર છે કે આ દવાથી ફાયદો પેશન્ટને થાય છે. એટલે વર્ષોથી આ દવા ચાલતી આવી છે. લગભગ 250-300 વર્ષો થયા છે એ વર્ષથી આ પદ્ધતિ ચાલતી આવી છે. રિઝલ્ટ મળતા છે એટલે ચાલી રહ્યા છે. આપણે દવા બનાવવાની પદ્ધતિ, હોમિયોપેથિક પદ્ધતિની જો વાત કરીએ છીએ તો હોમિયોપેથિક દવાઓ છે એ દરેક પ્રકારના એમાંથી બનાવવામાં આવે છે. ધારો કે વનસ્પતિ હોય તો એમાંથી પણ બનાવવામાં આવતી હોય છે. અમુક પ્રાણીઓ છે, પ્રાણીઓના કંઈક સિક્રિશન્સ હોય કે એના પ્રાણીના કંઈક કન્ટેન્ટ્સ હોય એના લીધે બનાવતી હોય છે. અમુક પ્રકારના કેમિકલ્સ હોય છે, એનાથી પણ દવા બનાવવામાં આવતી છે. અમુક કંઈ નેચરલ રિસોર્સિસ હોય છે, ધારો કે સનલાઇટ હોય, મૂનલાઇટ હોય, એક્સરે હોય, એના એનર્જી થકી પણ હોમિયોપેથિક દવાઓ બનાવવામાં આવતી હોય છે. દવા બનાવવાના પદ્ધતિમાં જે અમારા ટેકનિકલ હોમિયોપેથિક ફાર્મસીના ભાષામાં અમે જો વાત કરીએ છીએ તો 2 પ્રકાર હોય છે. એકને કહેવાય છે ટ્રિચ્યુરેશન અને બીજાને કહેવાય છે સકશન. જે સકશન પદ્ધતિ છે, જો લિક્વિડ દવાનો પ્રકાર હોય તો એમાં એ વપરાતી હોય છે, અને જો દવાનો મૂળ સ્વરૂપ જો સોલિડ હોય છે તો એના માટે જે ટ્રિચ્યુરેશન પદ્ધતિ વાપરવામાં આવતી હોય છે. દવા બનાવવાની પદ્ધતિમાં હોમિયોપેથીમાં ખાસ કરીને પ્રેક્ષકો બહુ ધ્યાનથી સાંભળજો. હોમિયોપેથિક દવાઓ જ્યારે બનાવવામાં આવતી હોય છે ત્યારે એ માત્ર મટીરિયલ ક્વોન્ટિટીમાં બનાવવામાં આવતી ના હોય. યુઝ્યુઅલી આપણે સાંભળ્યું હોય કે કોઈ પણ દવા આપણે જ્યારે લાવતા હોઈએ છીએ એ કોઈ ગ્રામમાં, મિલીગ્રામમાં એમાં આપણે લાવતા હોય છે. હોમિયોપેથીમાં આ ગ્રામ મિલીગ્રામનો કન્સેપ્ટ નથી, કારણ કે એ જે દવા બનાવવાની પદ્ધતિ છે એમાં દવાની માત્રા જે હોય એ ઘટતી જાય છે જેમ જેમ દવાનો પાવર વધતો જાય છે. પણ એમાં દવાની અસરકારકતા, દવાની જે એનર્જી છે, દવામાં જે સારું કરવાની ક્ષમતાનો જે ફોર્સ છે એ માત્ર એમાં વધતું જાય છે અને એની માત્રા ઓછી થતી જાય છે. તમે માનશો નહીં, ધારો કે મારી પાસે એ આપણા કોમન સોલ્ટ, જેને અમે હોમિયોપેથીમાં નેટ્રમ્યુર તરીકે ઓળખીએ છીએ, એ દવા અમારી પાસે 35 પાવરમાં અવેલેબલ હોય છે. 35 પાવર તરીકે કેવી રીતે? એક તો એનો મૂળ અર્ક જેને આપણે ક્યુ કહીએ છીએ, બીજું 3x પાવરમાં અવેલેબલ હોય છે. એ પાવરની સ્ટેપ છે કે જે પદ્ધતિ બનાવતા ત્રીજા સ્ટેપમાં જાય છે, એને 3x કહેવાય છે. એ રીતે 30 પાવર સુધી હોય છે. એના પછી 200 પાવરની દવા હોય છે, એના પછી 1m પાવરની દવા હોય છે, એના પછી 10m પાવરની દવા હોય છે, એના પછી 50m પાવરની દવા હોય છે, એના પછી cm પાવરની દવા હોય છે, અને એના પછી પણ સંશોધન કરીને 50 મિલિસિમલ નામની દવાઓ બનાવી છે. જે 50 મિલિસિમલ દવાઓ જે છે એ એકદમ ઝીણી હોય છે. આની જો પાવર જોશો તમે તો તમને દેખાશે કે 0/1 પાવર લખેલી છે. તો આ 0/1
થી માંડીને 0/30 સુધી એની પાવર હોય છે. તો હું જો મૂળ અર્કથી જો હું આ મૂળ અર્ક જો જોઉં, હું આ જે ક્યુ લખેલું છે ને એને આ જે ક્યુ લખેલું છે એને મૂળ અર્ક કહેવાય છે. પછી જે દવાનો જે બીજો પાવર જે હોય છે આ 3x તરીકે તમને દેખાતું હોય છે. એના પછી આપણાને આ રીતે જ દવાનું આ 30નું પાવર દેખાતું હશે આ જગ્યા. એ રીતે જો આપણે આગળ વધીએ તો આપણાને દવાનો 200નો પાવર દેખાશે. 200નો પાવર દેખાશે. આ રીતે જો આપણે હજુ આગળ વધીએ તો આ દવાનો આપણાને 50mનો પાવર દેખાશે. હું જે તમને કહેતો હતો 3x 6x 30 200 1m 10m cmથી માંડીને આવા 35 પ્રકારની દવાઓ આ હોમિયોપેથીમાં અવેલેબલ રહે છે. આટલી બધી દવાઓ એક દવાના આટલા બધા પ્રકારો અવેલેબલ હોય છે. એટલા માટે જરૂરી એ હોય છે કે પેશન્ટની હિસ્ટ્રી લીધા પછી પેશન્ટની જે વિગતો થાય છે, જે બીમારીઓ થાય છે, એના સિવાય પણ હોમિયોપેથિક ડૉક્ટર તમને ઘણી બધી ઝીણી વિગતો તમને પૂછતો હોય છે. જો કોઈને અનુભવ હોય, ક્યારેક હોમિયોપેથિક ડૉક્ટર પાસે ગયા હોય તો તમને અનુભવ હશે કે જો તમને માથાનો દુખાવો કે હેડેક લઈને જો જાઓ તો તમને ખાલી માથાના દુખાવાની ફરિયાદો નહીં પૂછશે, એ આખા તમારા શરીરનું અને મનનો પણ અભ્યાસ કરશે. તમારી પ્રકૃતિ કેવી છે એ પ્રકારે તમારું નિદાન કરશે અને પછી તમને આ 35માંથી કઈ દવા તમને માફક આવશે, કયા પાવરની દવા માફક આવશે એ તમને સિલેક્શન કરશે. એટલે ભલે એક દવા હોય નેટ્રેમોર, પણ એના અમારી પાસે 35 પ્રકાર અવેલેબલ હોય છે. એમાંથી કયા દર્દીને કયા સ્થિતિમાં, કયા સંજોગોમાં કઈ દવા આપવાની, કેટલી વાર એને ફરીથી રિપીટ કરવાની, કે એને બીજા ચડતા પોટેન્સીમાં આપવાની કે ઉતરતા પોટેન્સીમાં આપવાની, કે ક્યારે નહીં આપવાની, ક્યારે ગેપ રાખવાનો, એ બધું અવેલેબલ જ્ઞાન એ ડૉક્ટર પાસે હોય છે. એટલે તમારે જે ડૉક્ટર કહે છે એ પ્રમાણે બરાબર ફોલો કરીને લેવાની છે. દવા કશે પણ મળતી હોય તો તાત્કાલિક લઈને, કશે વાંચીને તાત્કાલિક દવા લઈને એનો વાપર કરવાની જરૂર નથી. એના માટે તમારે તજ્ઞ ડૉક્ટરની સલાહ લેવાની ખૂબ જરૂરી હોય છે. આ રીતે હોમિયોપેથીની દવાઓ બનતી હોય છે. એની પ્રક્રિયા જે છે એ બહુ જટિલ છે. એને અમે ટ્રેચ્યુરેશન અને સક્શન આ ભાગમાં અમે વેચીએ છીએ અને આ પ્રકારે કરતા હોય છે. હવે ઘણા બધા સંશોધનો આજ સુધીમાં એમાં થયા છે. ઘણા બધા આમ મર્યાદાઓ પણ કહેવામાં આવી છે કે હોમિયોપેથીમાં મટીરિયલ ક્વોન્ટિટી છે નહીં તો પછી દવા અસર કેવી રીતે કરતા હોય છે. આપણી વિજ્ઞાન આટલું પ્રગત હતું નહીં એટલે આપણે એને કંઈ કહી શક્યા નહીં. પણ આપણે 5 વર્ષ પહેલાંનું જો આપણે એક રિસર્ચ પેપર જોઈએ જે IIT બોમ્બેને પ્રકાશિત કર્યું હતું, એને એમને કીધું છે કે આ હોમિયોપેથિક દવામાં છે ને આ નેનો પાર્ટિકલ હોય છે. આ રીતે ઘણા બધા સંશોધનો બેસિક સાયન્સની હવે એના પર કામ કરવાની જરૂર છે. તો એ ચોક્કસ એક દિવસ આપણને એ કહેશે કે એમાં એવું કયા પ્રકારનું તત્વ છે જેના લીધે એ અસર કરે છે. મેડિકલ સાયન્સના દૃષ્ટિએ અમે જોઈએ તો અમને ડેફિનેટ ખબર છે નર થ્રુ આ દવા કાંઈને સ્ટિમ્યુલેટ કરે છે પેશન્ટને અને પછી એમાં હિલિંગ પ્રોસેસ ચાલુ થાય છે. એના થકી પેશન્ટ સારવાર સારી રીતે સરસ રીતે ક્યુઅર થાય છે, સાજો થાય છે. એના ઉપર કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ કે કોઈ દવાનો આડઅસર રહેતી નથી, કારણ દવાની માત્રા બહુ અલ્પ હોય છે. ખાલી દવા સારું કરવા માટેનો એનો જે પાવર છે એ જ એમાં અસ્તિત્વમાં રહે છે. મટીરિયલ ક્વોન્ટિટી એના અંદર રહેતી નથી. એટલે અમે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હોમિયોપેથિક ડૉક્ટર કહેતા હોય છે કે અમારી દવા સાઇડ ઇફેક્ટ રહિત છે. તો એનું આ કારણ છે, કારણ એમાં મટીરિયલ ક્વોન્ટિટી ના હોય. બીજી બધી દવાની આપણે જો વાત કરીએ તો તમે ગ્રામમાં, મિલીગ્રામમાં લેતા હોઈએ છીએ, એ ડાયરેક્ટ ક્વોન્ટિટી તમારા શરીરમાં જતી હોય છે. એમાં આ રીતે ના થતું હોય છે. આ રીતે હોમિયોપેથિક દવા બનાવવાની પ્રક્રિયા હોય છે. આપણા ભારતભરમાં ઘણી બધી હોમિયોપેથિક દવા બનાવવાની ફેક્ટરીઓઝ છે. એમના સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ છે. ભારત સરકારને પણ એના માટેના જે માપદંડ બનાવેલા છે, જેને હોમિયોપેથિક ફાર્માકોપિયા કહીએ છીએ, એના આધારે જ દરેક હોમિયોપેથિક ફાર્મસી એ પ્રકારે જ દવા બનાવતી હોય છે. એમના માટે એ મેન્ડેટરી છે. એટલે કોઈ પણ ફાર્મસીમાંથી ક્યારે પણ જ્યારે આપણે દવા લઈએ છીએ તો એના પર લખેલું હોય છે કે આ ભારતના ફાર્માકોપિયાના માધ્યમથી બનાવેલી છે કે બીજા કોઈ ફાર્માકોપિયા માધ્યમથી બનાવેલી છે. એમાં જે કન્ટેન્ટ છે એ કયા સ્ટેન્ડર્ડનું વાપરેલું છે. એના માટે પણ ભારત સરકારનું કંટ્રોલ હોય છે. એટલે ગમે તે વ્યક્તિ ગમે તે રીતે દવા ના બનાવી શકે. એના જે પ્રોટોકોલ છે તે સ્ટેન્ડર્ડ છે અને એ પ્રકારે જ એ બધી જગ્યાએ વપરાતી હોય છે.
ખૂબ જ સુંદર આપે સાહેબ, ખૂબ જ વિસ્તારથી હોમિયોપેથિક દવા કેવી રીતે બને છે અને ખાસ કરીને એક જ દવા છે. ઘણીવાર લોકો નામ લઈને દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે આ એક જ દવા છે. 35 અલગ અલગ પ્રકારના પાવરની અંદર હોમિયોપેથીમાં મળે છે અને જેમ જેમ દવાનો પાવર બદલાતો જતો હોય છે, એનું ભૌતિક અસ્તિત્વ ઘટતું જાય છે અને ઉર્જા એની અંદર વધતી જાય છે. તેની પણ આપણે ખૂબ જ સુંદર વાત કરી, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ બધી જે બાબતો છે હોમિયોપેથીમાં કેટલી અગત્યની છે. અને તેથી જ હોમિયોપેથી દવા એવું નથી કે તરત જ જઈને લઈ લેવી. ડૉક્ટર પાસે, યોગ્ય ડૉક્ટર પાસે જઈ અને નિદાન કરી અને યોગ્ય દવા લે તો હોમિયોપેથીના સારા પરિણામો મળી શકે છે. સાહેબ, બીજો એક અગત્યનો પ્રશ્ન હતો કે હોમિયોપેથિક દવાઓ એ કેવી રીતે લેવાની હોય છે? હોમિયોપેથિક દવા લેવાની પદ્ધતિઓ ફિક્સ એક એવું નથી. ખાલી આપણાને ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે હોમિયોપેથિક દવા આપવામાં આવે છે એ તમારા જ્યાં નર્વ કન્ટેન્ટ વધારે હોય છે, ધારો કે ઓરલ કેવિટી આપણે મોઢામાંથી હોય છે, યુઝ્યુઅલ જે આપવાનો જે રૂટ છે તે ઓરલ રૂટ જેને કહેવાય છે, આપણે મોઢામાંથી જ દવા આપતા હોઈએ છીએ. ખાસ કરીને જે અત્યારે મેં તમને બતાવ્યું કે એક જીની ગ્લોબ્યુલ જે હોય છે, યુઝ્યુઅલી 3 થી 4ના ડોઝમાં તમને ડૉક્ટર આપતો હોય છે, એ લઈને તમારે ખાલી જીભ પર મૂકવાની હોય છે. તમારા સલાઈવામાં એ મિક્સ થઈ જાય એટલે ઓરલ કેવિટીમાં જ્યાં તમારા નર્વ્સ હોય છે, ચેતાતંતુ હોય છે, એને સ્પર્શથી દવા જો મળે તો તમારા અંદર જે હિલિંગ પાવર જે છે, જેને આપણે ક્યુઅરની પ્રક્રિયા જે કહેવાય છે, એ ચાલુ થતી હોય છે. ઘણા ડૉક્ટરો પાવડરના ફોર્મમાં પણ દવા આપતા હોય છે. એ પાવડરમાં પણ દવાનો અર્ક મિક્સ કરવામાં આવે છે અને પછી એના પડીકા બનાવવામાં આવે છે. અને કઈ પ્રકારની દવા આપવાની હોય છે એ ડૉક્ટર તમારી પ્રકૃતિ જોઈને નક્કી કરતું હોય છે, દવાનું નામ અને દવાનો પાવર, અને એ અર્ક એ પાવડરમાં પણ નાખવામાં આવતું હોય છે. ઘણીવાર બનતું એવું હોય છે કે પેશન્ટ પાવડર કે ગોળી ના લઈ શકતો હોય છે, અનકોન્શિયસ પેશન્ટ હોય છે કે એકદમ નાના બાળકો હોય છે, એમને ગોળી અપાતી ના હોય છે. ત્યારે એવા સમયમાં ડૉક્ટર તમને એક દવાનું સોલ્યુશન બનાવીને આપશે, પછી તમને કહેશે કે આ પાણીમાં મિક્સ કરો. એ હલાવીને દર વખતે તમારે ચમચેથી આપવાનું છે અને દર બીજો ડોઝ આપતી વખતે એને 10 વિવિધ પ્રકારના સ્ટ્રોક આપવાનો હોય છે. એ તમને ડૉક્ટર સમજાવશે કે બોટલમાં નાખવાનું છે, એને વ્યવસ્થિત હલાવવાનું છે 10 થી 15 વાર અને પછી તમારે બીજો ડોઝ આપવાનો હોય છે. દવા આપવાની પદ્ધતિ એકદમ સિમ્પલ છે કે તમારે ગળવાની જરૂર નથી. જ્યાં તમારા ચેતાતંતુનો સ્પર્શ થઈ શકે છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ કે જે ઓરલ કેવિટી જેને કહીએ છીએ, એમાંથી 90 થી 95% સુધી ડૉક્ટરો જે છે એનાથી જ દવા આપતા હોય છે. ઘણીવાર બનતું એવું છે કે પેશન્ટ અનકોન્શિયસ હોય છે, હવે એ ઓરલ તકી ના લઈ શકતો હોય છે. એવા સમયમાં પછી નાકના શ્વાસ દ્વારા પણ, એમાં પણ સ્મેલિંગ દ્વારા પણ આ દવા આપવામાં આવતી હોય છે. બીજી જ્યાં પણ એવો મ્યુકસ મેમ્બ્રેન ઓપન કેવિટી હોય છે, જો કે ઓરલ કેવિટીની જે આપણે વાત કરી છે એની રીતે પણ બહુ રેર સિચ્યુએશનમાં એવું બનતું હોય છે કે બીજી જ્યાંથી પણ આપણને નર્વ સેન્ટર્સ જ્યાં અવેલેબલ હોય છે, મ્યુકસ મેમ્બ્રેન આઉટલેટ જ્યાં અવેલેબલ હોય છે, પણ એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. કાં તો શ્વાસ દ્વારા નાકથી સ્મેલ કરીને, કોટનથી સ્મેલ કરીને આપતા હોય છે, કાં તો ઓરલ માધ્યમથી આપતા હોય છે. ઓરલ માધ્યમથી જ્યારે દવા આપવામાં આવે છે ત્યારે કાં તો પિલ્સના ફોર્મમાં આપવામાં આવે છે, કે પાવડરમાં ફોર્મમાં આપવામાં આવતી હોય છે, કાં તો પછી તમને પાણીમાં મિક્સ કરીને આપવામાં હોય છે. એક જુદું એક સ્પેક્ટ્રમ હોય છે ત્યારે તમને દવાનો એકદમ મૂળ અર્ક આપવામાં આવે છે, જેને અમે મધર ટિંચર કહેતા હોય છે. આવી પણ પ્રેક્ટિસ હોમિયોપેથિક ડૉક્ટરો કરતા હોય છે. ક્યારેક બીમારીને જોઈને આ દવા આપવાની જરૂર પડતી હોય છે. ત્યારે આ મધર ટિંચર જે લેવાની પદ્ધતિ જે હોય છે એ તમારે યુઝ્યુઅલી પાણીમાં મિક્સ કરીને ડાયરેક્ટ પીવાની પદ્ધતિ હોય છે. એમાં તમારે બીજું કંઈક કરવાની જરૂર ના હોય. એક અડધો કપ પાણી કે જે તમને દવાનો ડોઝ જે પ્રમાણે ડૉક્ટર તમને કહેતો હોય છે, એમાં તમારે 10, 15, 20 ટીપા જે તમારો ઉંમર કે જે તમારી બીમારી કે જે તમારે હોય એ પ્રમાણે ડોઝ જે પ્રમાણે નક્કી થતું હોય છે એ પ્રમાણે પાણીમાં મિક્સ કરીને વ્યવસ્થિત હલાવીને એને આખું એકસાથે પી જવાનું હોય છે. આ 3 થી 4 એકદમ સામાન્ય પદ્ધતિ હોમિયોપેથિક દવા લેવા માટેની હોય છે. એના માટે જ અમે પ્રેક્ટિસમાં જોયું છે કે આ લેવામાં બહુ સરળ હોવાના લીધે ઘણા બધા લોકો એને પ્રેફર કરતા થઈ ગયા છે, પણ એ લોકોને ખબર ના હોય કે આ હોમિયોપેથિક પદ્ધતિ છે. આ એક એનો એક સ્પેશિયલ એડવાન્ટેજ છે, આ એક બહુ મોટી ખાસિયત છે કે આ દવા લેવામાં બહુ સરળ છે. એક દિવસથી બાળકથી માંડીને એકદમ અનકોન્શિયસ પેશન્ટ સુધી પણ આ દવા આપણે આપી શકીએ છીએ. કોઈ પણ પ્રકારનો દવા લેવામાં કોઈ પણ આપણને તકલીફ પડતી નથી, બહુ ઇઝીલી આપણે લઈ શકાય છે. આ રીતે દવા આપવાની પદ્ધતિ હોય છે. ખૂબ જ સુંદર સાહેબ. હોમિયોપેથિક દવા કેવી રીતે લેવાની હોય છે, ઘણીવાર આ બાબતની પણ સ્પષ્ટતા ન હોવાને કારણે દર્દીઓ ઘણીવાર મૂંઝાતા હોય છે. દવા લિક્વિડ ફોર્મમાં લઈ આવે અને પછી લેવી કેવી રીતે, અથવા તો ગોળીમાં લઈ આવે પછી એને દવાને કેવી રીતે લેવી, એ પ્રકારના પ્રશ્નો પણ પૂછતા હોય છે. તો તેઓને પણ ખ્યાલ આવે કે હોમિયોપેથિક દવા કેવી રીતે લેવાની છે.
સાહેબ, બીજો એક અગત્યનો પ્રશ્ન જે હોમિયોપેથી સાથે સતત સંકળાયેલો છે અને કદાચ મારો પોતાનો એવો અનુભવ છે કે તેને કારણે ઘણીવાર દર્દીઓ હોમિયોપેથિક સારવાર લેતા ખચકાતા હોય છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં આ પ્રશ્ન તો વિશેષ જોવા મળે છે અને મોટાભાગના હોમિયોપેથિક ડૉક્ટરો પણ આ પ્રશ્નથી સુપેરે પરિચિત હશે કે તેમના દર્દીઓ છે એ વારંવાર આ પ્રકારનો પ્રશ્ન પૂછતા હશે કે હોમિયોપેથિક દવાઓ છે એ ઘણા લાંબા સમય સુધી લેવી પડે છે. એવી લોકોની અંદર એક સામાન્ય પ્રકારની માન્યતા પ્રવર્તતી હોય છે અને આ જ માન્યતાને કારણે તેઓ હોમિયોપેથિક સારવાર તરફ વળતા અચકાતા હોય છે. તો આ પ્રકારના દર્દીઓને સાહેબ કેવી રીતે સમજાવી શકાય, આપણે કેવી રીતે વાસ્તવિકતાથી વાકેફ કરી શકાય? સાચી વાત છે. ઘણા બધા દર્દીઓ એના માટે પણ હોમિયોપેથી દવા લેવાની ના પાડતા હોય. એમને બધી સમજ હોય છે કે સાઈડ ઇફેક્ટ નથી, આ નથી, પણ આટલા દિવસ લેશે કોણ? પ્રેક્ષક મિત્રો જે પણ અમારી સાથે સંકળાયેલા છે, એક વાત યાદ રાખો, કોઈ પણ બીમારી સારી થવાની હોય એનો કાળ જે છે એ તમારી બીમારી કયા સ્થિતિમાં છે, કેવી થયેલી છે, એનું સ્ટેજ કયું છે, ક્યાં સુધી પહોંચેલી છે, એના પર ડિપેન્ડ હોય છે. એવું નથી હોતું કે આ બીમારી છે 2 દિવસમાં જશે ને આ બીમારી છે 7 દિવસમાં જશે, એવું ના હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ પણ જુદી જુદી હોય છે. એના લીધે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે દવાનું જે પ્રકારે રિસ્પોન્સ શરીરે આપવું જોઈએ છે એ આપતી નથી. એટલે કોઈ અમુક બીમારી કોઈ દર્દીઓમાં 2 દિવસમાં સારી થાય છે તો કોઈ બીમારી અઠવાડિયા સુધી ટાઈમ લાગતું હોય છે. કોઈ બીમારી જ એવા સ્વરૂપની હોય છે કે જે આપણે અઠવાડિયા કે મહિનામાં એ સારી થાય એવી આપણે કલ્પના જ ના કરી શકાય. દાખલા તરીકે આપણે બ્રોન્કેલ અસ્થમાની વાત કરીએ, ઘણા બધા એક્ઝિમા જે છે, ચામડીના જે ઘણા બધા રોગો હોય છે, એ થઈને જ તમને વરસ સુધી થયેલો હોય છે. આપણે જાતની દવા કરતા હોય છે, ડિસીઝ અંદર તમારા રૂટેડ થતું જતું હોય છે, એ જૂની બીમારી તમારા શરીરમાં હોય છે. તો એવી બીમારીમાં આપણે કેવી રીતે અપેક્ષા કરી શકાય છે કે જે તમને વર્ષોથી જે બીમારી થઈ હોય એ તમે અઠવાડિયામાં સારી થઈ શકે છે? એ કોઈ દિવસ શક્ય નથી. પણ જો તમને તાત્કાલિક ઇન્ફેક્શન થયું હોય, 1 દિવસથી થઈ ગયું હોય, તાવ આવી ગયો હોય, કંઈ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય કે કંજક્ટિવાઇટિસ થયું હોય કે આવા કોઈ જો તમને ઇન્ફેક્શન થયું હોય કોઈ પણ સિસ્ટમનો, તો એમાં આપણે કહી શકીએ છીએ કે એ ક્વિક અને એકદમ ફાસ્ટર રિલીફ થઈ શકે છે. અમે પણ પ્રેક્ટિસમાં ઘણા બધા એવા કેસીસ જોતા હોઈએ છીએ કે 24 અવર્સમાં ટેમ્પરેચર ઇન્ફેક્શનની પ્રોસેસ એકદમ ઓછી થઈ જતું હોય છે. પેશન્ટ આપણા રોજના કામમાં જતું રહે છે. જે બીજી કોઈ સારવાર કરીએ તો એટલો શક્ય નથી. એનો જે કોર્સ હોય છે એટલો 5 દિવસનો 7 દિવસનો એને કરવો પડે છે. પણ હોમિયોપેથીમાં આ બધું કરવાની જરૂર ના પડતી હોય છે. તો મિત્રો, તમે એવી કોઈ માન્યતાઓ રાખતા નથી. એ બધું ડિપેન્ડ કરે છે કે તમને કઈ પ્રકારની બીમારી છે, એ કેવી રીતે આવી છે, એની કયા ભાગની છે. જો અમે હોમિયોપેથિક ટેકનિકલ ભાષામાં જો હું વાત કરું તો કદાચ તમને બહુ ખ્યાલ નહીં પડશે એ બધું વસ્તુનો. 2 પ્રકારની બીમારીઓ હોય છે. એને અમે એક એક્યુટ બીમારી કહીએ છીએ, એક ક્રોનિક બીમારી કહીએ છીએ. જે ક્રોનિક બીમારી જે હોઈએ છે ને, એ તમારા શરીરના અંદર રહેલા જે દોષ છે, જેને અમે માયાઝમેટિક દોષ કહીએ છીએ, એના આધારે થતી હોય છે. એટલે એને સારું કરવામાં છે ને, ઇટ ટેક્સ ટાઈમ, કે જ્યાં સુધી તમારી આખી પ્રકૃતિ બદલાય નહીં. કારણ હોમિયોપેથિક દવા કરવામાં અમારે એક ધ્યાન રાખવું પડે છે, તમને જે છે તે સારું ના થવું જોઈએ, એ કાયમ માટે સારું થવું જોઈએ. અને એના લીધે તમને કોઈ બીજી મોટી બીમારી પણ ના થવી જોઈએ અને પાછી એ દવા પણ બીમારી પણ તમને ના આવી જોઈએ. આ વસ્તુનો ખાસ હોમિયોપેથિક કોઈ પણ ડૉક્ટર છે ને એનું વિશેષ ધ્યાન રાખતું હોય છે. એટલે તમે કેટલા ઝડપથી મને સારું કરે છે, તમે એવી અપેક્ષા નહીં રાખો. બીમારી જે પ્રમાણે જો 2 દિવસમાં સારી થવાની હોય ને તો કોઈ પણ તમે હોમિયોપેથિક ડૉક્ટરમાં જાઓ, એ દવા તમને 2 દિવસની જ આપશે. કારણ એને ખબર છે આ 2 દિવસમાં સારું થઈ જ જવાનું છે. તમને 2 દિવસ પછી જ પાછું બોલાવશે, વધારે દવા આપશે જ નહીં. જો કોઈ તમારી બીમારી એવી હોય કે જેમાં 7 દિવસ પછી જોવાની જરૂર હોય તો એ તમને ખાલી 7 દિવસની જ દવા આપશે અને તમને કહેશે કે આટલા દિવસમાં સારી થશે, મને 1-2 ફોલોઅપ આપશો, એમાં તમે સારા થઈ જાઓ. પણ જો ક્રોનિક બીમારીઓ હોય, ધારો કે સોરિયાસિસ હોય, લ્યુકોડર્મા જેવી બીમારી હોય, કોઈ મનોવિકાર હોય, ડિપ્રેશન હોય, કે જેને લાંબો ટાઈમ લાગતો હોય છે, એ ખરેખર સારા થયા છે કે નહીં સારા થયા, એના માટે પણ વૈજ્ઞાનિક રીતે અમારે અમુક સમય સુધી રાહ જોવી પડે છે કે લક્ષણો પાછા આવે છે, નથી આવતા, ત્યારે જ અમે એને લેબલ કરી શકીએ કે હવે આ દર્દી સારો થઈ ગયો હોય છે. એટલે તમે આવી કોઈ મૂંઝવણ નહીં રાખતા કે ઘણો ટાઈમ લાગતું હોય છે. એ ડિપેન્ડ કરે છે કે તમને કયા પ્રકારની બીમારીઓ હોય છે. મિત્રો, એક હોમિયોપેથીનો જે સ્કોપ છે, ઘણી બધી એવી બીમારીઓ છે કે જે
લેબલ કરેલી છે કે એ સારી થશે જ નહીં, એવામાં પણ અમને બહુ સારા પરિણામો મળતા હોય છે. એટલે તમે થોડુંક વિશ્વાસ રાખો, એ ડૉક્ટર કહે છે એ પ્રમાણે તમે ફોલો કરો. ભલે તમને એવું લાગતું હોય કે મારે વર્ષ સુધી દવા લેવી પડતી હોય છે, પણ જો એ સારું થતું હોય તો જ તમને વર્ષ સુધીનો ફોલોઅપ કરાવશે. પણ એમાંથી જ્યારે તમે મુક્ત થઈ જશો ત્યારે એ વર્ષનો ગાળો તમને કશું નહીં લાગશે. 10 વર્ષની બીમારી ઝેલવા કરતાં જો તમે વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરો અને જો એમાંથી તમે મુક્ત થતા હો, એના કરતાં બીજી સિવિયર બીમારી જો તમને ના આવતી હોય તો મને લાગે છે કે આ ખરેખર આ માનવ માટે આ બહુ એક વરદાનરૂપ પદ્ધતિ છે. એનો દરેકે ફાયદો લેવો જ જોઈએ. અને સમયગાળા પર તમે ધ્યાન નહીં આપો, આ એક ખોટી માન્યતા છે કે હોમિયોપેથિક દવાથી બહુ લાંબો ટાઈમ લાગતો હોય છે. એવું કશું નથી. એ ડિપેન્ડ કરે છે કે તમને કયા પ્રકારની બીમારી છે, એની સારવાર કરવામાં કેટલી વાર લાગવાની છે, તમારી પ્રકૃતિ કેવી બદલવામાં કેટલી વાર લાગશે. ઘણીવાર એવું હોય છે કે બીમારી સાથે ડૉક્ટર અમુક પરેજી કહેતો હોય છે, અમુક તમને કંઈક રેસ્ટ્રિક્શન્સ કહેતો હોય છે કે જે અમે એને મેન્ટેન કોઝેસ કહેતા હોઈએ છીએ. જો તમારી સાથે ના હોય તો તમે બીમારીથી ઝડપથી સારા થઈ શકો છો. જો તમે દવા લેતા હોય અને બીજું બધું ભૂલી જાઓ કે હવે હું દવા લઉં છું, હવે હું બીજું કશું કરીશ નહીં, તો પછી તમારી બીમારી હજુ લાંબા સુધી ચાલશે. એટલે દવાની સાથે સાથે જે તમને રિસ્ટ્રિક્શન, જે પરેજી, જે તમને એડવાઇસ ડૉક્ટર આપે છે, જો તમે એને ફોલો કરશો તો બીમારીના અનુસ્વરૂપ એક દિવસથી માંડીને શોર્ટેસ્ટ ટાઈમમાં તમને કોઈ પણ દુનિયાનો ડૉક્ટર તમને સારું કરવાનો પ્રયત્ન કરશે. એટલે એવી માન્યતા રાખવાની જરૂર નથી કે હોમિયોપેથિક જો આપણે સારવાર કરીએ તો દરેક બીમારીને લાંબો ટાઈમ લાગશે. આ એકદમ ખોટી માન્યતાઓ છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે હોમિયોપેથી વિશેની જે પ્રચલિત માન્યતા છે તેને વાસ્તવિકતા સાથે લોકોને વાકેફ કર્યા કે ખરેખર વાસ્તવિકતા શું છે અથવા તો તેને કેવી રીતે સમજી શકાય સાચા અર્થમાં. એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા. તો ધીરજ રાખીને, શ્રદ્ધા રાખીને જો દવા લેવામાં આવે તો હોમિયોપેથિક સારવાર ખૂબ જ સારું પરિણામ આપી શકે છે. તેની સુંદર વાત મને એવો વિશ્વાસ છે કે દર્શક મિત્રોને પણ ખ્યાલ આવ્યો હશે. સાથે સાથે દર્શક મિત્રોને ફરી એકવાર ધ્યાન દોરી દેવાનું કે જો તમને આજના આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર તમને તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે. તેના દ્વારા તમે પ્રશ્ન પૂછી અને આપણા જે વક્તા છે તેમની પાસેથી માર્ગદર્શન મેળવી શકશો. સાહેબ, આવી જ એક બીજી અગત્યની જે માન્યતા હોમિયોપેથી વિશે, અને ખાસ કરીને ઘણીવાર એને સાદી ગુજરાતી ભાષામાં તો ટોણો માર્યો એવું કહી શકાય કે હોમિયોપેથીમાં તો સર્જરી નથી હોતી, હોમિયોપેથીમાં ઇન્જેક્શન્સ નથી હોતા, કે હોમિયોપેથીમાં કોઈ બોટલ આપવામાં આવતી નથી. આવા પ્રકારે પણ લોકોનામાં માન્યતા હોય છે. અને એટલે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જતાં લોકો ક્યાંક વિચાર કરતા હોય છે કે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જઈશું તો આવું તો કંઈ થશે નહીં, તો કેવી રીતે સારું થશે. કારણ કે ગ્રામ્ય કક્ષાએ હજી પણ એ પ્રકારની માન્યતા પ્રવર્તાય છે કે જો જે ડૉક્ટર ઇન્જેક્શન આપતો હોય અથવા તો બોટલ ચડાવે એ જ ડૉક્ટર દ્વારા સારું થઈ શકે. અને તેથી કરીને હોમિયોપેથિક સારવાર લેતા તેઓ ક્યાંક ને ક્યાંક અચકાતા હોય છે. તો સાહેબ, આવા લોકોને આપણે કેવી રીતે વાસ્તવિકતાથી વાકેફ કરી શકીએ? દર્શક મિત્રો, વાત બહુ સાચી છે. લોકોની માન્યતા આ પ્રકારે પ્રવર્તી હોય છે. હવે હું એલોપેથીનો તજ્ઞ તો નથી, એટલે હું ઇન્જેક્શન વિશે બહુ વધારે વાત નહીં કરીશ. ખાલી આટલું કહીશ કે એ એલોપેથીનો દવા આપવાનું એક માધ્યમ છે. જે રીતે અમે ઓરલ માધ્યમથી દવા આપતા હોઈએ છીએ એ રીતે જ્યારે ઝડપથી દવા આપવાની જરૂર હોય છે ત્યારે ઇન્જેક્શનના માધ્યમથી એ ડાયરેક્ટ તમારા બ્લડમાં આપતા હોય છે, જેના થકી તમે સારા થઈ શકો છો. પણ કોઈ પણ ડૉક્ટર, કોઈ પણ પેથીનો ડૉક્ટર હોય એની ઈચ્છા એવી જ હોય છે કે મારી પાસે આવેલો દર્દી સારો થવો જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે હોમિયોપેથીમાં ઇન્જેક્શન છે કે નથી. પણ જો દવા ઓરલ માધ્યમથી આપવામાં આવતી હોય ને તો ઇન્જેક્શન કરતાં પણ એ બહુ ઝડપથી અસર કરતી હોય છે. એટલે ઇન્જેક્શન આપવાની જરૂર જ રહેતી નથી. ખાલી લોકોની માનસિકતા છે એટલે જો ઇન્જેક્શન બનાવીને આપીએ તો એ ખરેખર બહુ ખોટું કહેવાશે. એટલે આ કોઈ પણ કરવાનો પ્રયત્ન કરશે નહીં. સરકારનો એના પર કંટ્રોલ છે, એટલે કોઈ હોમિયોપેથિક ડૉક્ટર તમને ઇન્જેક્શન આપશે જ નહીં, કારણ એની જરૂર નથી. કારણ જે દવા આપવાનું જે માધ્યમ છે, રૂટના માધ્યમથી જે દવા આપવામાં આવે છે એ ફાસ્ટેસ્ટ રૂટ છે. એના સિવાય ફાસ્ટેસ્ટ રૂટ કે ઝડપથી દવા તમારા શરીરમાં પહોંચી શકે છે એવો માર્ગ જ નથી. એટલા માટે જે દવામાં આપે છે એ રાસ્તો જે છે ને એકદમ યોગ્ય છે, એટલે ઇન્જેક્શનની જરૂર રહેતી નથી. બીજો પ્રશ્ન રહ્યો છે કે બાટલું ચડાવતા હોય છે કે બીજે હજુ કંઈક કરતા હોય છે. મિત્રો, હવે બાટલાની જો આપણે વાત કરીએ છીએ તો ઘણીવાર એની એવા વખતે જરૂર પડતી હોય છે જ્યારે તમારા શરીરનું પાણી ઘટી ગયું હોય છે, ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ ગયા હોય છે, ઘણા દિવસથી પેશન્ટ કોઈક ફૂડ લેતું ના હોય છે, એને તાત્કાલિક એનર્જીની જરૂર હોય છે. તો એ જે સલાઈન જે છે ને એમાં પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે. એ પણ એક પાર્ટ ઓફ ઓક્ઝિલરી મેજર છે. ઇટ ઇઝ નોટ ધ બેસિક ટ્રીટમેન્ટ. એ ઓક્ઝિલરી મેજર છે. એ કોઈ પણ ડૉક્ટર વાપરી શકે છે. એમાં જે સ્કિલફુલ હોય તો એ માણવા આપણને
બધાને અધિકાર છે એ બધું વાપરવાનો. પણ કેવું હોય છે કે જો એની પાસે અવેલેબલ ના હોય તો પછી એ તમને કહેશે કે ભાઈ આ દર્દીને તમારે દાખલ કરીને પછી ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. ત્યારે તમે પેશન્ટને દાખલ કરી દો અને ત્યાં જઈને પછી હોમિયોપેથિક ડૉક્ટર, ઘણીવાર અમે પણ એવું કરતા હોય છે કે પેશન્ટ હોસ્પિટલમાં દાખલ હોય છે કારણ એને ઘણા બધા એની જરૂર હોય છે. પેશન્ટ ઓરેલી કશું લેતું ના હોય છે, એનું પેશાબ પાણી થતું ના હોય છે, એટલે એને કેથેટરની જરૂર હોય છે, એની દર 3 કલાકે સારવાર લેવાની જરૂર પડતી હોય છે. એવા વખતે એને હોસ્પિટલાઇઝ કરીએ ત્યારે આ બધા જે સાઇડ વાઇઝ સારવાર હોય છે એની જરૂર પડતી હોય છે. એની સાથે પણ તમે દવા આપી શકો છો. અને એ કોઈ લેબલ નથી કે આ હોમિયોપેથી છે કે આ આયુર્વેદિક છે. આ કોઈ પણ ડૉક્ટર આ ઓક્ઝિલરી સારવાર તમને આપી શકતું હોય છે. જો ડિહાઇડ્રેશનની વાત કરીએ, એકદમ સિમ્પલ દાખલા તમને બતાવું. જો કોઈને બહુ વધારે ઝાડા થયા હોય તો સૌથી પહેલાં ડૉક્ટર તમને ઘરગુથી સલાહ એ જ આપતું હોય છે કે તમે 1 ગ્લાસ પાણી લો, એમાં 1 ચમચી ખાંડ નાખો અને 1 ચપટી મીઠું નાખો. એ તમારું ઇલેક્ટ્રોલ પાવડર થઈ ગયું છે, એ તમે પીયા કરજો. 24 કલાકમાં તમારે 1 લોટો પાણી પૂરું કરવાનું છે. પણ એટલું પણ જો ઘરે ના થતું હોય, પેશન્ટની હાલત હજુ સુધરતી ના હોય, એ હજુ ખરાબ થતું હોય છે, ઓરેલી કશું લેતું ના હોય, એવા સમયમાં પછી તમને તાત્કાલિક બાટલાની જરૂર પડતી હોય છે કે જેને કરીને તમને આ બધી ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ હોય કે જે વોટર હોય એ તમારા ઇન્ફ્યુઝનના માધ્યમથી, વેન્સના માધ્યમથી ઇમિડિયેટ તમારા બ્લડમાં કરવા છે. આ એ ઓક્ઝિલરી ટ્રીટમેન્ટ છે. આ મુખ્ય સારવારનો ભાગ નથી. આ એની સાથે કોમ્પ્લિમેન્ટરી છે, દરેક જણ કરી શકતું હોય છે. આ જે અસ્તિત્વમાં છે એ હવે પાછું નવું કરવાની જરૂર ના હોય, એટલે એનો ભાગ અમે લઈએ છીએ. બીજો પ્રશ્નનો એક હતો કે સર્જરીનું શું છે, હોમિયોપેથીમાં ઓપરેશન કેમ થતા નથી. મિત્રો, હોમિયોપેથીનું સ્કોપ આટલું બધું છે. ઘણા બધા સો કોલ્ડ સર્જિકલ બીમારીઓ છે. હવે તમને દાખલા તરીકે કહું, જો તમને પાઇલ્સ થયું હોય તો એના પણ સ્ટેજ હોય છે, 1st ડિગ્રી, 2nd ડિગ્રી, 3rd ડિગ્રી. એમાં ઘણા બધા છે. હવે પાઇલ્સનું જો નામ લઈએ તો આપણે જે વૈદ્યકીય ભાષામાં જે એને કહીએ તો એને સર્જિકલ ડિસીઝ માનવામાં આવે છે. પણ એવા ઘણા બધા સર્જિકલ ડિસીઝીસ છે કે જે હોમિયોપેથિક સારવાર કરવાથી એ સારા થઈ જતા હોય છે. એ સારા થઈ જવાના લીધે તમારે એને ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી. અને જો તમારે એવી સ્થિતિમાં તમારી બીમારી પહોંચી જ ગઈ હોય કે જેમાં તમારે ઓપરેશન જ કરવાનું છે, તો આપણી પાસે ઘણા બધા સારા સર્જનો, સારા સર્જિકલ હોસ્પિટલ, સારા સર્જિકલ નિષ્ણાતો અવેલેબલ છે. તો એ હોમિયોપેથિક ડૉક્ટર તમને ત્યાં રેફર કરી દેશે. એને જાતે એ બધું કરવાની જરૂર હોતી નથી. એટલા માટે જો આપણી પાસે એ સર્જિકલ વિજ્ઞાન ડેવલપ થયું હોય અને એ જે સ્થિતિનો પેશન્ટ હોય તો એ હોમિયોપેથીના મર્યાદામાં આવતો હોય છે. એટલા માટે પછી એ દર્દીઓ છે ને હોમિયોપેથીની મર્યાદામાં આવે છે. એટલે એ આવે એને સારવાર આપી ના શકતું હોય, એને તાત્કાલિક સર્જરીની જરૂર હોય છે. તો આપણી પાસે સર્જરી અવેલેબલ હોય છે ત્યારે તમને એ હોમિયોપેથિક ડૉક્ટર જ તમને રેફર કરશે. અને એવું કોઈ દિવસ નહીં થશે કે તમને સર્જરીની જરૂર છે અને હોમિયોપેથિક ડૉક્ટર તમને ટ્રીટમેન્ટ જ આપતું રહેશે. કારણ એને ખબર છે, દરેક હોમિયોપેથિક ડૉક્ટરને પોતાના સ્કોપ અને પોતાની મર્યાદા કેવી છે એ એને ખબર હોય છે. એટલે જ્યાં સુધી એ દર્દીને સારવાર આપી શકતો હોય છે ત્યાં સુધી જ એ આપશે. જ્યારે એને લાગશે કે ના ભાઈ એને હવે સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર છે ત્યારે એ તમને ચોક્કસ તમને માર્ગદર્શન આપશે. ત્યારે તમારે સર્જરી કરવાની જરૂર રહેશે. એટલે એવું માનવાની જરૂર નથી કે એમાં સર્જરી નથી તો આપણે દવા લઈએ કે કેમ. એ હોમિયોપેથિક ડૉક્ટર જે ખરો ને એ પણ એ સેમ પ્રકારના ક્વોલિફિકેશન હોય છે. બધા રોગોનું નિદાન કરી શકે છે, દરેક સ્ટેજનું નિદાન કરી શકે છે, કયું એના સ્કોપમાં આવતું હોય છે, કઈ એના બહારની વસ્તુ છે, એ પ્રકારે તમને માર્ગદર્શન આપતું હોય છે. એ પ્રકારે જો તમે ધ્યાનમાં લેશો તો એ સર્જરી તમારા માટે એ નથી. એટલે એનાથી દૂર ભાગવાની તમારે જરૂર નથી. ઉલટાનું તમારે કોઈ પણ સર્જરી જો કરવાનું હોય ને તો હું તો તમને કહીશ કે પહેલાં તમે છે ને હોમિયોપેથિક એડવાઇસ લો. જો હોમિયોપેથિક દવાથી આ સર્જિકલ ડિસીઝમાં તમને જો મદદ થઈ શકતી હોય તો તમારી સર્જરી બચી જશે. અને એવા ઘણા બધા કિસ્સાઓ છે. સાહેબ એક ફોન છે. હલો હલો. હા બોલો બેન. હા સાહેબ, કલોલ ગાંધીનગર ગુજરાતથી બોલું સાહેબ. હા, શું નામ આપનું? મારું નામ હેતલ છે. હા હેતલબેન, આપનો શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એવો છે સાહેબ કે મારી મમ્મીને હરણિયાના પ્રોબ્લેમ છે. હા, તો એ હરણિયાની દવા હોમિયોપેથિકમાં થઈ શકે સાહેબ? હા સાહેબને હું કહું. બેન, સૌથી પહેલાં તો છે ને તમારા મમ્મીને લઈને તમારા આસપાસ જે હોમિયોપેથિક ડૉક્ટર હોય ને એમની પાસે જજો તમે. લેટ હિમ ચેક. કારણ એ હરણિયામાં પણ છે ને ઘણા બધા સ્ટેજીસ હોય છે, બરાબર. જો પ્યોર સર્જિકલ હોય તો એ તમને દવા નહીં આપશે. અને જો તમે એમને લાગતું હોય છે કે આ મિસડાયગ્નોસિસ છે, આ બીજું કંઈક બીમારી છે, આ હોમિયોપેથિક દવાથી સારું થઈ શકતું હોય તો એ તમને ચોક્કસ એડવાઇસ કરશે.
એટલે તમે એવું માન્યતા નહીં રાખો કે આ હર્નિયા છે હવે હોમિયોપેથિકથી સારું થશે કે નહીં થશે. એના પહેલાં છે ને તમે એક હોમિયોપેથિક ચિકિત્સક પાસે જાઓ, એનું કન્ફર્મ ડાયગ્નોસિસ કરો, અને જો થઈ શકતું હોય એવા સ્ટેજીસમાં હોય કે એ આવી શકતું હોય તો જ તમને દવા આપશે, નહીં તો બેટર જો સર્જિકલ જ ઇન્ટરવેન્શન રહેશે તો એ તમને સલાહ આપવામાં આવશે કે તમે એમાં સર્જરી કરજો. ખૂબ જ સુંદર. હિતલબેન, અમને એ વિશ્વાસ છે કે તમને તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું હશે. જે પ્રમાણે સાહેબે કહ્યું કે આપ નજીકના કોઈ પણ હોમિયોપેથિક ડૉક્ટર જે હોય તેની પાસે જઈ અને તેમનો સંપર્ક કરજો. તે નિદાન ચોક્કસ કરશે કે આ હોમિયોપેથીના સ્કોપમાં આવે છે અથવા તો હોમિયોપેથી સિવાય આપે આમાં સર્જરીની જરૂર છે. તે પ્રમાણે આપને માર્ગદર્શન આપશે અને સારવાર એ પ્રમાણે કરશો તો આપને સારું થઈ જશે, આપના મધરને. અને અમને આનંદ થયો કે આપ અમારો કાર્યક્રમ રીતે નિહાળો છો અને અમને પ્રશ્ન પૂછ્યો છો, તો અમને પણ ખૂબ જ પ્રેરિત થયા છે. આપનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે પ્રશ્ન પૂછીને અમને પ્રેરિત કરતા રહેશો. સાહેબ, આપ વાત કરી રહ્યા હતા હોમિયોપેથીમાં સર્જરીની ઉપયોગિતા. તો સર્જરીની જો ખરેખર જરૂર હોય ને, કારણ એ એક હોમિયોપેથિક ડૉક્ટર પણ છે ને એ દરેક રોગનું નિદાન કરવામાં સક્ષમ હોય છે. કયા તપાસણી કરવાની છે એને, કયા પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરવાના છે, કયા પ્રકારના ક્લિનિકલ એક્ઝામિનેશન કરવાની છે. ફરી એકવાર સાહેબ પ્રશ્ન. હલો હેલો હલો હેલો. હા બોલો. હા સાહેબ, મારો ફોન બાય મિસ્ટેક કટ થઈ ગયો, પણ અમે હરણિયાની સર્જરી માટે ગયા હતા સાહેબ. તો હરણિયાની સર્જરી અમને ડોક્ટરે કરવાની ના પાડી કે તમારી મમ્મીને થોડી હાર્ટની પ્રોબ્લેમ છે, તો એના લીધે અમે એનેસ્થેસિયા નહીં આપી શકીએ. એવો પ્રોબ્લેમ અમારે એલોપેથીમાં થયેલો સાહેબ. હા, એટલે સાહેબે એવું કીધું કે તમે છે ને સર્જનને બતાવ્યું, પણ હોમિયોપેથિક ડૉક્ટર નજીકમાં હોય ને, આપની નજીકમાં કોઈ પણ સરકારી હોમિયોપેથિક દવાખાનું હશે, ત્યાં જઈ અને ત્યાં તમે છે ને તમારા મધરને બતાવજો, એટલે હોમિયોપેથિક સારવાર દ્વારા તમે કેવી રીતે મદદ કરી શકાય. ઓકે. અને એમાં હોમિયોપેથિકમાં હાર્ટની ટ્રીટમેન્ટ થઈ શકે? હાર્ટની પણ એ સાહેબ વાત કરશે. હાર્ટની ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે? એવું છે બેન, હાર્ટની બીમારી એ તમારા માટે છે, પણ જ્યાં સુધી તમે ડૉક્ટર પાસે નહીં આવો, કારણ હાર્ટમાં પણ છે ને 50 પ્રકારની બીમારીઓ થતી હોય છે. હવે એક્ઝેક્ટલી એમને કયા પ્રકારની બીમારી છે, એ બીમારીમાં હોમિયોપેથીનો સ્કોપ છે કે નથી, કે ક્યાં સુધી છે, એ જ્યાં સુધી પેશન્ટને જોઈએ નહીં ત્યાં સુધી એનો ખ્યાલ નહીં આવશે. એટલે તમે પહેલાં તો હોમિયોપેથિક ડૉક્ટર સાથે સંપર્ક કરો. એ હવે ઓપરેશનની જરૂર છે પણ એનેસ્થેસિયા આપી શકાતો નથી, એટલા માટે તમારે એ કરવાની જરૂર છે. એટલા માટે તમે જો હોમિયોપેથિક ડૉક્ટરને સંપર્ક કરશો તો ભલે હરણિયાનો ના થઈ શકે, જો હાર્ટ સ્ટેબલ થઈ શકતું હોય એવી પણ જો સારવાર તમને મળતી હોય તો એમના માટે બહુ સારું રહેશે. એટલે અમારી સલાહ એવી જ રહેશે કે તમે નજીકના હોમિયોપેથિક ડૉક્ટરને બતાવો, જે તમારો પ્રોબ્લેમ છે એમને કહો, તમારી આખી હિસ્ટ્રી એ આપશે, એ પ્રમાણે તમને દરેક ઝીણી વિગતો આપજો, એટલે તમને ચોક્કસ રીતે મદદ કરી શકશે. ચોક્કસ સાહેબને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સાહેબ, આવો જ એક બીજો પ્રશ્ન, જે સર્જિકલ તકલીફો વિશેની વાત હતી, એવો જ એક બીજો પ્રશ્ન જે હોમિયોપેથિક ડૉક્ટરો હંમેશા સામનો કરતા હોય છે, એ કે હોમિયોપેથીમાં જ્યારે લેબોરેટરી તપાસ માટે આપણે દર્દીને મોકલતા હોય તો એક્સરે માટે પૂછતા હોઈએ છીએ અથવા સોનોગ્રાફી કરાવતા હોઈએ તો તરત જ દર્દીઓ પૂછતા હોય કે હોમિયોપેથીમાં આ પ્રકારે લોહીની તપાસ કરવાની કે એક્સરે કરાવવાનું કે સોનોગ્રાફી કરવાનું આવે. એટલે લોકોનામાં એવી જ માન્યતા છે કે હોમિયોપેથીમાં તો આવું કંઈ હોય જ નહીં, હોમિયોપેથિક ડૉક્ટર તો વાતો કરીને નિદાન કરતા હોય, એ પ્રકારની માન્યતા હોય. તો એને કેવી રીતે આપણે વાસ્તવિકતાથી સમજાવી શકાય? સાચી વાત છે સાહેબ. મારા પ્રેક્ટિકલ અનુભવમાં તો મને એવું હતું કે અમુક દર્દી મારી પાસે આવીને કહે છે કે તમારો હોમિયોપેથિક હિમોગ્લોબિન ચેક કરવું હોય તો કરજો, તમારો હોમિયોપેથિક રીતે શુગર ચેક કરવી હોય તો કરજો. પ્રેક્ષક મિત્રો, હું તમને કહેવા માગું છું, એક હોમિયોપેથિક ડૉક્ટર એ ક્વોલિફાઈડ મેડિકલ ગ્રેજ્યુએટ છે. દરેક બીમારીનું નિદાન કરવા માટે એ સક્ષમ છે. બીમારી નિદાન કરવા માટે પહેલાં તો ક્લિનિકલ એક્ઝામિનેશન કરતા હોય છે, પેશન્ટ દર્દીને તપાસતો હોય છે. તપાસ કર્યા પછી અમુક એવી વસ્તુઓ હોય છે કે જે કન્ફર્મ કરવાની હોય છે. એના માટે લોહીના તપાસ કરવાના હોય છે, અમુકવાર પેશાબના તપાસ કરવાના છે. લોહીના તપાસમાં પણ ઘણી બધી વાતો, બાયોકેમિસ્ટ્રિકલ ટેસ્ટથી માંડીને સિરમથી માંડીને ઘણી બધી ટેસ્ટ હોય છે. સોનોગ્રાફી હોય છે, સિટી સ્કેન હોય છે, MRI હોય છે, એક્સરે પણ હોય છે. આ બધી જે વસ્તુઓ છે આપણે રોગ નિદાન નક્કી કરવા માટેના સાધનો છે. આ જે સાધનો છે એ કોઈ એક વૈદ્યકશાસ્ત્રનો ભાગ નથી, એ દરેક ડૉક્ટર જે છે એ એને વાપરી શકે છે. અને આ ટ્રીટમેન્ટ પણ નથી. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આ જેટલા પણ પ્રકારની આપણે પરીક્ષણની વાત કરીએ છીએ, એક્સરેની વાત કરીએ છીએ, આ બધા સાધનો છે અને એ સાધનોની જરૂર પડતી હોય છે રોગનું નિદાન કરવા માટે. એક
પેટનું દર્દીનો પેશન્ટ આવ્યો, પેટમાં બહુ દુખે છે, પેશાબમાં તકલીફ થાય છે, ડૉક્ટર એને તપાસે છે, પછી એના મગજમાં આવે છે કાં તો એને રિનલ કેલ્ક્યુલા રહી શકે છે, કાં તો એને એપેન્ડિસાઇટિસ રહી શકે છે. આ 2 શક્યતા છે. બાકી પેટના બીમારીઓને 50 બીમારી રહી શકે છે, પણ એના જે ક્લિનિકલ તપાસ કર્યા પછી એને ખ્યાલ આવે છે કે આ 2માંથી જ એક રહી શકે છે. હવે એ 2માંથી જ એક છે. એક મિનિટ આપને રૂકું છું. એક અમદાવાદથી બીજો પ્રશ્ન છે. હલો. હા સાહેબ. હા. હેલો. હલો. મારે ફ્રેશ થવા જાઉં છું ત્યારે મારે ફોલ્લીઓ થઈ જાય છે, અને પછી આવું છું તો કંઈ નહીં, અને મીઠી ખણ આવે છે બહુ. શું નામ આપનું? ગોપાલરાવ દેવકર. શું નામ કીધું? ગોપાલરાવ દેવકર. હા ગોપાલભાઈ, આપને સાહેબ આપને માર્ગદર્શન આપશે. આપને ફ્રેશ થવા જાવ ત્યારે તકલીફ ફૂલ્લી જેવું લાગે છે અને ખંજવાળ બહુ આવે છે ને? એના માટે પણ ફરી એકવાર એના માટે ડેફિનેટલી તમને હોમિયોપેથી માર્ગદર્શન એટલે તમને સારવાર આપશે જ. આ જે ઇન્ફેક્શિયસ ડિસીઝ કે જે કંઈક વાયરલ કે જેવું કંઈક હશે, પણ એ જોયા પછી જ એનું નિદાન થશે. એના માટે તમારા માટે એ જરૂરી છે કે તમે કોઈ નજીકના હોમિયોપેથિક ડૉક્ટર પાસે જાઓ, એમને આ બધી વિગતો કહો. એના માટે કંઈ જરૂરી તપાસ કરવાના હોય તો એ ડૉક્ટર તમને સલાહ આપશે, બધી તમારી વિગતો લેશે, અને એ પ્રમાણે જે તમને સારવાર આપશે એ જો તમે કરશો તો ચોક્કસ રીતે એમાં તમને સારવાર મળી શકે છે, એવો મારો વિશ્વાસ છે. કે જે પ્રકારે તમે લક્ષણો કહો છો, પણ જ્યાં સુધી અમે દર્દીને જોઈએ નહીં ત્યાં સુધી નિદાન કન્ફર્મ થઈ શકતો નથી. એટલે તમને અહીંયાથી હું એડવાઇસ કરી શકું એવું નથી, પણ એટલું તમને ચોક્કસ એડવાઇસ કહીશ કે જે પ્રકારના તમે લક્ષણો કહો છો એના આધારે જો તમે હોમિયોપેથિક ડૉક્ટરને સંપર્ક કરશો અને એની બધી તમારી વિગતો આપશો તો એ તમને ચોક્કસ મદદ કરી શકશે. અમને વિશ્વાસ છે ગોપાલભાઈ, તમને તમારા પ્રશ્નનું સમાધાન થયું હશે, અને સાહેબે જે રીતે સૂચવ્યું તે પ્રમાણે આપ નજીકના હોમિયોપેથિક ડૉક્ટર પાસે જજો. ફરી એક પ્રશ્ન ગાંધીનગરથી. હલો. હેલો. હલો. હા સાહેબ, સઈદ ગામથી બોલું છું. હા બોલો. હેલો. હા બોલો. અને અમારે કલોલમાં અમારા ડૉક્ટર દિનેશભાઈ શર્મા કરીને હોમિયોપેથિકના ડૉક્ટર છે. હા હા બોલો. એમણે મારી મમ્મીને પેરાલિસિસના 2 એટેક આવ્યા હતા, અને 2માં એમણે ટ્રીટમેન્ટ કરી, અને મમ્મીને ઘણું સારું રિઝલ્ટ છે. અત્યારે બોલવાનું બંધ થઈ ગયું તો બોલી શકે છે, અને હરીફરી બી શકે છે. પગ ભાઈ કામ કરતા બંધ થઈ ગયા હતા. સરસ. અમે સાહેબના કહેવાથી સાહેબે બધી ટ્રીટમેન્ટ કરી. અમે સિંગલ 1 MRI કરાયો નથી, કોઈ રિપોર્ટ કરાયો નથી, વગર રિપોર્ટે સાહેબે નિદાન કર્યું, અને અમારે અત્યારે મમ્મી હરીફરી શકે છે. સરસ, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. ના ના, સરસ. ખૂબ જ જાણીને આનંદ થયો કે હોમિયોપેથિક સારવાર આપે પ્રાપ્ત કરેલી છે, અને હોમિયોપેથિક સારવાર દ્વારા આપના મમ્મી ખૂબ જ સ્વસ્થ છે. પરંતુ સાથે સાથે જો આપ રિપોર્ટને એવું કરાવડાવો તો એ હોમિયોપેથિક ચિકિત્સાને એક પ્રકારે વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત કરે તો તે પણ જો થઈ શકે તો વધારે યોગ્ય છે. પણ આપના જેવા દર્દીઓ જ હોમિયોપેથીના પ્રચાર અને પ્રસારમાં મદદ કરી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારો કાર્યક્રમ નિહાળો છો એ જાણીને પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો. સાહેબ, આપણે સમય પૂરો થયો છે. એક નાનકડો પ્રશ્ન આપણે પાસેથી ખાલી જાણવા માગીએ છીએ કે હોમિયોપેથી દવામાં ચરી કઈ કઈ બાબતની રાખવાની હોય? દવા બાબતની ખાસ એવી કોઈ ચરી નથી. જે બીમારી લઈને તમે ડૉક્ટર પાસે જાઓ છો તો એ બીમારીનો અંદાજ લઈને તમને જે વસ્તુની પરેજી ચરી પાડવાની હોય છે એ તમને ડૉક્ટર સલાહ આપશે. યુઝ્યુઅલ માન્યતા એવી હોય છે કે હોમિયોપેથિક દવા લેવી હોય તો કાંદો લસણ ખાવાનું નહીં, કોફી પીવાની નહીં, પણ એ બહુ જનરલ વાત છે. એ વાતને તમારે ફોલો કરવાની જરૂર નથી. તમે તમારા ડૉક્ટરને જ ફોલો કરજો. એ તમને જે સલાહ આપશે એ જ તમારા માટે સારી રહેશે. એની કોઈ માન્યતા રાખવાની જરૂર નથી. ખૂબ જ સુંદર સાહેબ, આપે અહીંયા આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને હોમિયોપેથિક દવાઓ વિશે માન્યતા અને વાસ્તવિકતા વિશે ખૂબ જ સુંદર વાતો કરી. મને વિશ્વાસ છે કે દર્શક મિત્રોને હોમિયોપેથી વિશેની ઘણી બધી તેમની જે માન્યતાઓ હશે તેના અંગે સ્પષ્ટતાઓ થઈ હશે, વાસ્તવિકતા જાણવા મળી હશે, અને આ વાસ્તવિકતાઓ જાણીને તેઓ પોતાના અને પોતાના પરિવાર માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ અપનાવશે અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશે. આપે આ માર્ગદર્શન આપ્યું તે બદલ સાહેબ ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે નિયામક શ્રી આયુષ
તેઓનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તેઓ આપણને સતત આ પ્રકારના કાર્યક્રમ માટે માર્ગદર્શન આપતા રહે છે. નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થાય છે. દર્શક મિત્રો સતત આપણને આ પ્રકારે પ્રશ્નો પૂછીને આપણને પ્રેરિત કરતા હોય છે અને નવા પ્રોગ્રામ, નવા કાર્યક્રમ, નવા વિષય સાથે એમની સમક્ષ ઉપસ્થિત થવા માટે પ્રેરિત કરતા હોય છે. દર્શક મિત્રોનો પણ આભાર. આવતા સપ્તાહે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.